ખેડૂત ભાઈઓ, આજના વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ તુવેરની. હવે તુવેરની ઉપજ, આપણી નવી ઉપજ આવવાની શરૂ થઈ ગઈ હોય આપણા મોટા ભાગના રાજ્યોની અંદર, ત્યારથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને તુવેર આવવાની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધી આપણે જોઈએ તો તુવેરનો ભાવ અને તુવેર ખરીદનારા સમુદાય તરફથી ખરીદીનો જે ઉત્સાહ અને એના કારણે જે વાતાવરણ બજારમાં બની રહ્યું છે એ વાતાવરણ એટલે સકારાત્મક દિશા આપણને તુવેરના બજાર ભાવની દેખાઈ રહી છે. હવે અત્યારે જે લેવલે બજાર પહોંચ્યું હોય એના પછી આગળના સમયમાં પરિસ્થિતિ કેવી થઈ શકે, સાથે સાથે સરકારના ઉપજના અંતિમ અંદાજો કેવા છે અને સૌથી અગત્યના અંદાજો જેના હોય છે કે જે અંદાજોના આધારે જ બજાર ચાલે. આ અંદાજો એટલે દેશના કોઈ પણ આપણા ખેતી ઉપજના વર્ગના વેપારી સમુદાયના અંદાજો અને તુવેરના પાકમાં વેપારી સમુદાયના આ વર્ષના ઉત્પાદનના અંદાજો કેવા છે અને બહારના દેશોમાંથી આયાત થતી તુવેરના જથ્થાની આયાતની શક્યતાઓ અને સંભાવનાઓના અંદાજો કેવા છે કે જેના આધાર ઉપર આવનારા સમયમાં આપણી તુવેરના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે. આ મુદ્દાઓ એટલે આજના આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં આપણા તુવેર સંબંધિત આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આજના એપિસોડમાં જે કાંઈ તુવેરની વાત કરીએ, જે કાંઈ તુવેરની ચર્ચા કરીએ, એ ચર્ચાના પાયામાં સૌથી અગત્યનો મુદ્દો હોય છે વર્તમાન બજાર ભાવની સ્થિતિ. એટલે વર્તમાન બજાર ભાવની જે કાંઈ સ્થિતિ છે એના તરફ આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે 21 જાન્યુઆરી 2026 અને વાર છે બુધવાર. બુધવારનો દિવસ છે એટલે આપણા તમામ માર્કેટિંગ યાર્ડો, પછી ગુજરાતના હોય, મધ્યપ્રદેશના હોય, મહારાષ્ટ્ર કે કર્ણાટકના હોય, દરેક રાજ્યોમાં આજે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ છે. અને તુવેરની જે કાંઈ આવકો થઈ રહી હોય એ આવકોના આજના ભાવ જોઈએ, ગઈકાલના કે પરમ દિવસના એટલે કે આ અઠવાડિયું જ્યારથી શરૂ થયું ત્યારથી આપણે જોઈએ તો એકંદર ભાવોમાં સામાન્ય રૂપમાં સુધારો છે દરેકે દરેક રાજ્યોમાં, દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં. અને સુધારો જે કાંઈ છે એ સુધારો એટલે ક્વોલિટીમાં જેટલો સુધારો આવી રહ્યો હોય એ પ્રમાણે બજારના ભાવમાં સુધારો આપણને જોવા મળ્યો છે. હવે ઊંચામાં ઊંચા ભાવની સ્થિતિ અને લેવલ આપણે જોઈએ તો ઊંચામાં ઊંચા ભાવનું લેવલ આપણા ગુજરાતમાં 20 કિલોના ભાવ 1655 કે 60 રૂપિયા સુધી આપણી નવી તુવેર વેચાતી આપણે જોઈ રહ્યા છીએ. નીચેના દરજ્જાની નવી તુવેરનો પાક તો 1450 રૂપિયાથી શરૂ થાય અને 1650-55 કે 60 રૂપિયા સુધી પણ કોઈ ક્વોલિટી વેચાઈ ગઈ હોય આપણી આજના બજારમાં કે ગઈકાલના બજારમાં. આ લેવલ આપણા ગુજરાતમાં છે. સામે મહારાષ્ટ્રમાં લેવલ સપાટી આપણે જોઈએ તો આપણી સાથોસાથ કર્ણાટકમાં પણ સ્થિતિ એ જ પ્રમાણે, મધ્યપ્રદેશમાં આવકો જે કાંઈ થઈ રહી છે એ આવકોની ક્વોલિટી હજી થોડી પાછળ છે. એટલે આપણા કરતા ત્યાં 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 101 રૂપિયા માર્કેટ પાછળ છે. પણ ક્વોલિટીનો ફરક આપોઆપ દેખાઈ આવે છે. ત્યાં જે ક્વોલિટી આપણા કરતા 100 રૂપિયા સસ્તી વેચાતી હોય એ ક્વોલિટીને આપણી એનાથી 100 રૂપિયા ઊંચે વેચાતી ક્વોલિટી, આ બંનેમાં મોટો ફરક આપણને જોવા મળી રહ્યો છે. એટલે ક્વોલિટી એમને ત્યાં સુધરે તો એમને ત્યાં પણ ભાવો અવશ્ય સુધરી શકે છે. આપણે ત્યાં આ દરજ્જે ભાવો પહોંચ્યા છે. મોટા ભાગના રાજ્યો આપણે જોયા કે મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય કે આપણું ગુજરાત હોય. તો હવે અહીંથી ભાવોમાં સુધારો થવાની શક્યતાઓને સંભાવનાઓ કેટલી, આ સવાલ અગત્યનો. અને આ સવાલનો જવાબ જે કાંઈ આપણને મળી શકે એમ હોય એ જવાબ ગોતવાનો આપણો સૌનો પ્રયાસ રહેવો જોઈએ. હવે આ વર્ષમાં તુવેરના ઉત્પાદન અને તુવેરની વપરાશના આંકડાઓ જે કાંઈ કાયમ માટે રજૂ થતા હોય એ આંકડાઓ અને આ વર્ષના આંકડાઓમાં થોડોક ફરક છે. અને જે ફરક છે એમાં પણ અગત્યનો જે ફરક છે એ છે સરકાર તરફથી જાહેર થતા આંકડાઓ અને વેપારી સમુદાય તરફથી જાહેર થતા આંકડાઓ પૈકી વેપારી સમુદાયના જ આંકડાઓના આધારે બજાર કામ કરતું હોય છે. અને વેપારી સમુદાય જે કાંઈ આંકડાઓ આપે, કોઈ પણ ઉપજ સાથે જોડાયેલા વેપારી સંગઠનો, હવે આપણી તુવેર છે તો તુવેર સાથે જોડાયેલું વેપારી સંગઠન એટલે આપણા દેશના કઠોળ અને દાળ મિલ અને કઠોળ અને દાળના વેપાર સાથે સંકળાયેલા સંગઠનો. અને આ સંગઠનો આ વર્ષમાં એકંદર આપણા દેશની અંદર
તુવેરનું ઉત્પાદન ઘણું બધું નીચું રહેશે એવા અહેવાલો અત્યારે પોતાના તરફથી જે કાંઈ રજૂ કરી રહ્યા છે એની અસર બજારમાં આપણને ખૂબ સકારાત્મક રૂપમાં ભાવોને લઈને અને ઉત્સાહજનક વાતાવરણના રૂપમાં ખરીદીને લઈને જોવા મળી રહી છે. હવે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આવનારા સમયમાં બની રહે કે આમાં વિશેષ રૂપમાં વધારો થાય કે હવે પછી આમાં થોડો ઘણો કાપ આવે, અગર તો ઉત્સાહ ઘટે ખરીદીનો અને ખરીદીના ઘટતા ઉત્સાહની અસર એટલે આપણા બજાર ભાવમાં ઘટાડો. હવે સ્થિતિ આપણે જોઈએ તો અત્યારના સમયે તુવેરની ઉપજમાં સૌથી મોટો રોલ દાખલ થઈ જાય છે સરકારનો. સરકારનો રોલ જે રૂપમાં દાખલ થઈ જાય છે એ રોલનું સરકારનું રૂપ એટલે સરકાર દ્વારા તુવેરની ખરીદી. કેન્દ્ર સરકાર જાહેરાત કરે છે દર વર્ષે કે 100% તુવેર ખરીદી લેવામાં આવશે ભારતના કોઈ પણ રાજ્યના કોઈ પણ ગામના ખેડૂતની, પણ સરકાર મોટા ભાગે એવું કરતી નથી. ખરીદી જે કરે છે એ ખરીદીમાં જુદા જુદા વાંધા વચકાઓ ઉભા કરી અને આખરે પોતાનો જે લક્ષ્યાંક રાખ્યો હોય ખરીદી કરવાનો એના કરતા કાં તો 50% ખરીદી કરે કાં તો 60-65% ખરીદી કરી અને સરકાર અટકી જતી હોય છે. પણ તુવેરમાં આ વર્ષે સરકાર કેવું વલણ લે છે ખરીદી માટેનું, સાથે સાથે ખરીદી માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું સરળીકરણ સરકાર કેટલું અમલમાં લાવે છે અને એના આધારે આપણા ખેડૂત સમુદાયનો ઉત્સાહ સરકાર સાથે કામ કરવાનો કેટલો બને છે એની અસર બજારમાં આ વર્ષના તુવેરના ભાવમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે. સરકાર જે નિર્ણય કરી અને જાહેરાતો કરતી હોય છે એ જ પ્રમાણે સરકાર જો ખરીદીનો કાર્યક્રમ અમલમાં મૂકે તો તુવેરના ભાવમાં એકંદર આપણી જે કાંઈ સામાન્ય કલ્પનાઓ હોય આ દરજ્જા સુધી ભાવ અવશ્ય પહોંચી શકે છે. હવે સરકાર ખરીદી કરવાની શરૂઆત કરે તો તુવેરની ખરીદીની મોટા ભાગે શરૂઆત કર્ણાટક અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોથી થતી હોય છે અને આ બંને રાજ્યોમાં મોટા પાયે તુવેરનું ઉત્પાદન થતું હોય છે. હવે આ બંને રાજ્યોમાં ખરીદીની સરકાર શરૂઆત કરે અને સરકારને ખેડૂતો પોતાનો ઉપજનો હિસ્સો મોટા ભાગનો વેચી દે. આ પરિસ્થિતિ આવે ત્યાર પહેલા બજારમાં સંગ્રહ કરનારા વેપારીઓ અને બજારમાં તુવેરની દાળના ઉદ્યોગ સાથે જોડાયેલા જે કોઈ ઔદ્યોગિક સમૂહો છે એમના તરફથી ખરીદી નીકળી રહી છે અત્યારના દિવસોમાં અને એ પૈકીનો જે કાંઈ ઔદ્યોગિક વર્ગ હોય કે સંગ્રહ કરનાર વર્ગ હોય એનો આગ્રહ હંમેશા ક્વોલિટીના હિસાબથી સારામાં સારું ખરીદવાનો રહેતો હોય છે, કારણ કે લાંબા સમય સુધી સંગ્રહિત રાખવું, સાથે સાથે પોતાની એક ઇમેજેડ બ્રાન્ડ જે બની હોય તુવેરની દાળ માટેની એ બ્રાન્ડને જાળવી રાખવા માટે પણ તુવેર દાળના ઉદ્યોગ સાથે જોડાયેલા જે કોઈ ઔદ્યોગિક ગ્રહો હોય એ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સારામાં સારી ક્વોલિટીના ઉત્પાદનોની ખરીદી કરતા હોય છે અને સારામાં સારી ક્વોલિટીના ઉત્પાદનને આવવા માટે હજી થોડો સમય બાકી છે, કારણ કે સંપૂર્ણ રૂપમાં પૂરેપૂરા પીરિયડ દરમિયાન તુવેર જે પાકીને આવે એ જ તુવેરની ક્વોલિટી સારી બનતી હોય છે અને એ સમયને હજી લગભગ 3 અઠવાડિયા જેટલો ઓછામાં ઓછો સમય બાકી છે. ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયાથી જ સારા પાકની તુવેરો આવવાની વધારે પ્રમાણમાં શરૂઆત થતી હોય છે, એટલે એ સમયગાળા દરમિયાન એમના તરફથી મોટા પાયે ખરીદી આ વર્ષે નીકળવાની શક્યતાઓ અને સંભાવનાઓ એમના જ અહેવાલના આધારે આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે વેપારી અને ઔદ્યોગિક સમુદાય પોતે એવું જાહેરમાં જ્યારે કહી રહ્યો છે કે આ વર્ષમાં તુવેરનું ઉત્પાદન આપણા દેશમાં એકંદર જરૂરિયાત કરતા ઘણું બધું નીચે રહી જઈ શકે તેમ છે અને સામે બહારના દેશોમાંથી આપણા દેશમાં આયાત થતી તુવેરના જથ્થામાં બહુ મોટો વધારો થવાની સંભાવના નથી. એટલા માટે કે જ્યાં જ્યાંથી આપણે ત્યાં તુવેર આવતી હોય ત્યાં વિપુલ પ્રમાણમાં એટલે કે વિક્રમજનક ઉત્પાદન નથી. સાથે સાથે આપણે જે આયાત કરવાનો છે જથ્થો તુવેરનો એ આયાત કરવાના જથ્થાનું ચૂકવણું એટલે કે એનું જે બિલ ચૂકવવાનું છે એ બિલ ડોલરમાં ચૂકવવાનું હોય છે અને ડોલરના વધેલા ભાવ લગભગ 5% થી લઈને 6% જેટલો ડોલરના ભાવમાં વધારો છેલ્લા 3-4 મહિના દરમિયાન જે આવી ગયો છે એના કારણે આપણે ત્યાં કોઈ પણ આયાતી પ્રોડક્ટ છે એ આપોઆપ મોંઘી થઈ જાય છે. વિદેશના બજારમાં એનો ભાવ બિલકુલ ન વધ્યો હોય તો પણ રૂપિયાના ઘસારાના કારણે બિલનું ચૂકવણું જે મોટું થઈ જતું હોય એ મોટા થઈ જતા ચૂકવણાના કારણે પણ આયાતો મર્યાદિત રહેવાની
શક્યતાઓ અને સંભાવનાઓ વ્યાપારી સમુદાય પોતે પોતાના તરફથી પણ બતાવી રહ્યો છે, એટલે એમના તરફથી ખરીદીનો ઉત્સાહ અવશ્ય અત્યારે જે પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યો છે એ જ પ્રમાણમાં આગળના સમયમાં જળવાઈ રહી શકે છે। સાથે સાથે સરકાર તરફથી ખરીદી શરૂ થાય અને સરકારની ખરીદી સરકાર પોતાના લક્ષ્યાંક તરફ થોડી વધારે ગતિથી આગળ વધવા માંડે, એટલે કે ખરીદી કરવાનો જથ્થો અને ખરીદી કરવાનો જે કાંઈ સમય નક્કી થયો હોય એ સમય દરમિયાન લક્ષ્યાંક પ્રમાણે ડે બાય ડે સરકારની ખરીદી શરૂ રહે તો એની અસર વિશેષ પ્રમાણમાં બજારમાં આપણને જોવા મળી શકે છે। આ વર્ષે આપણે જોયું કે આપણી મગફળીની ઉપજમાં સરકારે જે સરળતા સાથે આપણી પાસેથી ખરીદી કરી અને ખરીદીનો જથ્થો સરકારે જે જાળવી રાખ્યો અને અંતે અત્યારે સરકારની ખરીદીના આંકડાઓ જેટલા જથ્થા સુધી પહોંચ્યા છે એ જથ્થો અને એ પ્રમાણે સરકારની ખરીદીનો આપણને મગફળીના બજાર ભાવમાં એક સારામાં સારો આધાર મળ્યો, એવો જ આધાર મળી શકે છે આપણા તુવેરના પાકમાં। સરકાર કર્ણાટકમાં અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોમાં ખરીદીની પ્રક્રિયા કેટલી સરળ બનાવી અને ખેડૂતો પાસેથી પ્રોક્યુરમેન્ટ કરે છે। હવે ખેડૂતો પાસેથી સરકાર જ્યારે ખરીદી કરવાની શરૂઆત કરે ત્યારે એની અસર અવશ્ય જોવા મળશે। એટલે અત્યારના સમયમાં આપણી પાસે જે કાંઈ તુવેર પાકીને આવી રહી છે આ તુવેર આપણે ખેડૂત તરીકે અત્યારના સમયે આપણને વેચવા જોગ લાગતો આપણો ઉપજનો વર્ગ હોય તો આપણે અવશ્ય વેચીએ। મોટા જથ્થામાં આપણી પાસે ઉત્પાદન છે અને આપણે ત્યાં આપણી સરકારના રજીસ્ટ્રેશનના કાર્યક્રમમાં એટલે કે આપણી સરકારના પ્રોક્યુરમેન્ટ કાર્યક્રમમાં આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર આપણો જથ્થો ખરીદે છે તો સરકાર આપણો જથ્થો જે કાંઈ ખરીદતી હોય એ જથ્થો આપણે સરકારને વેચવાનો નિર્ણય કરી શકીએ છીએ। પણ આપણે સરકારને પણ નથી વેચવા માંગતા એવા કારણોસર કે બજારમાં એનાથી પણ સારો ભાવ મળશે અને બજારમાં આપણને ઉત્સાહ પણ એ પ્રમાણે દેખાઈ રહ્યો હોય આવનારા સમયમાં, એટલે કે એકાદ અઠવાડિયા પછી કે હજી બાકીના 2 અઠવાડિયા પછીના સમયગાળા દરમિયાન તો આપણે આ વર્ષે સંગ્રહિત થોડો સમય આપણી તુવેરનો પાક રાખીએ તો અવશ્ય આપણને બજારમાં ભાવમાં બહુ મોટો ઘસારો પડી જવાની શક્યતા નથી। સાથે સાથે સારામાં સારા ભાવ મળવાની ઉજળી અપેક્ષાઓ આ વર્ષમાં અવશ્ય છે, પણ એને માટે 2-3 મુદ્દાઓ જે કાંઈ લાગુ પડે છે એને આપણે ધ્યાનમાં રાખવાના છે અને એમાં સૌ પહેલો મુદ્દો છે આપણી ઉપજની ક્વોલિટી। આપણી ઉપજની ક્વોલિટી ઉત્તમ ક્વોલિટી હોય તો જ આપણે લાંબા સમય માટે સંગ્રહિત રાખવાનો નિર્ણય લઈ શકીએ। બીજો મુદ્દો કે આપણી સરકાર આપણા ગુજરાતમાં ખરીદી કેવા રૂપમાં કરે છે, સાથે સાથે બાકીના મુખ્ય વાવેતર વિસ્તારોમાં સરકાર જે ખરીદી કરે છે એ ખરીદીનો સરકારનો કાર્યક્રમ કેટલો ઝડપથી ચાલે છે, આ બીજો મુદ્દો। અને ત્રીજો મુદ્દો બજારમાં આપણા સામાન્ય બજારના માળખામાં પણ તુવેરની ખરીદીનો ઉત્સાહ બજારમાં કેવો આપણને જોવા મળી રહ્યો છે। આ 2-3 મુદ્દાઓના આધારે આપણે મિત્રો નિર્ણય કરીએ આપણી ઉપજની તુવેરનો। પણ એક વાત અંતમાં આ વર્ષમાં એવી આપણને અત્યારે ચિત્રાત્મક રૂપમાં દેખાઈ રહી છે કે તુવેરના ભાવમાં ઘસારાની શક્યતા બહુ ઓછી છે। ભાવ અત્યારે જ્યાં પહોંચ્યા છે ત્યાં તો અવશ્ય કદાચ બની રહે આગળના સમયમાં પણ અને વિશેષ પ્રમાણમાં સુધારાની પણ શક્યતાઓ આ વર્ષમાં દેખાઈ રહી છે। 2-3 કારણોને લઈને, એક ઓછું ઉત્પાદન, બીજું ઓછી આયાત અને ત્રીજું સરકારની ખરીદીમાં મોટા જથ્થા નહીં જવાની શક્યતાઓ અને સંભાવનાઓ। મિત્રો તો આજના દિવસે તુવેરના પાક પરની આપણી આ મહત્વની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।